રાજકોટના ખાદ્ય તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે, જ્યાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3000ની સપાટીએ પહોંચી ગયો છે। દિવાળીથી અત્યાર સુધીમાં ડબ્બા દીઠ 550નો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગતેલની સાથે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। બજારના નિષ્ણાંતોના મતે જ્યાં સુધી સરકાર દ્વારા મગફળીનું વેચાણ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે। તેલમાં સિંગતેલની અંદર દિવાળીથી અત્યાર સુધી 600 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ભાવ વધારો થવાના બે મુખ્ય કારણો છે। સર્વપ્રથમ તો આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગતેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા 300 રૂપિયા નીચા જોવા મળી રહ્યા હતા। એને કારણે પણ સિંગતેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગતેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે। સોદાતા લકીરાજ જોડાયા છે। લકીરાજ, ભાવ વધારાને લઈને હાલ બજારમાં શું માહિતી મળી રહી છે? જે આપને જણાવી દઉં કે સિંગતેલના ડબ્બામાં 3000 સિંગતેલનો ડબ્બો છે તે પહોંચ્યો છે। દિવાળીથી 8 દિવસ સુધીની વાત કરવામાં આવે તો ડબ્બે 550 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓની કમર છે તે તૂટી છે અને બજેટ છે તે ખોરવાયું છે। જો વાત કરવામાં આવે દિવસે ને દિવસે જે મોંઘવારી છે તે વધી રહી છે, તો બીજી તરફ તેલના ભાવ પણ વધતા આજે અનેક જે લોકો છે તે ચિંતામાં મુકાયા છે। ખાદ્ય તેલના બજારમાં હજુ પણ તેજી જોવા મળશે તેવું વેપારીઓનું કહેવું છે। આવી રીતે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે, તો સાથોસાથ કપાસિયા અને પામોલીન તેલમાં પણ તે વધારો છે તે જોવા મળી રહ્યું છે। સરકારી મગફળીનું વેચાણ થાય ત્યારબાદ ભાવ ઘટશે તેવી વેપારીઓને આશા છે। ત્યારે ચોક્કસપણે જોવા જાય તો આ વર્ષે જે મગફળીના ઉત્પાદનમાં પણ વધારો છે તે જોવા મળ્યો હતો, છતાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો છે તે જોવા નથી મળ્યો, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। જી, આભાર।